હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકટ ચડશે, બપોર પછી ધૂળકટ જેવું જણાશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહે છે. તારીખ 18-23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહે છે. લગભગ જોવા જઈએ તો 25મી મેથી 5-6 જૂન સુધીમાં જે રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો જો રોહિણી નક્ષત્ર બેસતા વરસાદ થાય તો મોતેલું ઘટે અને બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા 72 દિવસમાંથી ઓછા. પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસવાની શક્યતા રહે છે. તારીખ 1, 2, 3, 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. 8 જૂનથી 15 જૂન વચ્ચે ક્યાંક વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 23 જૂનથી 28 જૂન વચ્ચે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.